2 મહિનાનો માલ એકદમ બટાઈ જાય સાહેબ. અને તે નથી બોલાવતા તેઓ હાજર થયેલ છે. તેઓ જણાવે છે કે જથ્થો વિતરણ કર્યા બાદ જે બચત જથ્થો વધે છે તે ઉપર મુજબનો છે અને તેઓના કમ્પ્યુટર લેપટોપમાં ઓનલાઈન જથ્થો વિતરણ કરી રેશન કાર્ડ હોલ્ડરના ફિગર લીધા બાદ વચ્ચે આવી ગયા છે. મામલતદારની ગાડી આવી ગઈ છે. હાલો જી સાહેબ. હરેશભાઈ સાવલિયા બોલું. જી હા સાહેબ, અહીંયા એક અનાજનો જથ્થો મળી આવ્યો છે, સરકારી અનાજનો. હવે મામલતદારશ્રી આવી ગયા છે. અમે 3 કલાક વેઇટ કર્યું પછી આવ્યા. હા નહીં, પોલીસ નથી. મામલતદારશ્રી બસ આવ્યા, હજુ ગાડીમાંથી ઉતરે. થોડી વાર આપણે વેઇટ કરીએ સાહેબ. હા સરકારી અનાજ છે. રેશનિંગ આપવાનું હોય. આ બધા કટ્ટા જોઈ લો સાહેબ. આ ઘઉં છે અને આ લાંબા ટાઈમથી અહીંયા પડ્યા છે. એનો પુરાવો છે. આ જોવો તમે. હડી ગયું છે અનાજ પડ્યું. બરાબર. આ મોકો નથી પડ્યો અહીંથી આટલો હટાવો. આ વેચાણ કેન્દ્ર છો સાહેબ. જે હોય તે આટલું બધું. હા અહીંથી હા વેચાણ અહીંથી થાય. કાંઈ વાંધો નહીં. અને આ ગયા ફેરનો જ માલ છે. આ આવ્યો 185 કટ્ટા આવ્યો છે. હા સ્ટોક પીડ્યો થઈ ગયો. લજા વિતરણ કરવાનું છે. આ વધ્યો છે સ્ટોક, એટલો વિતરણ થઈ ગયું હતું. વિતરણ થઈ ગયું વધ્યો તો હવે થોડાક ઓલા લોકોને બહારથી બોલાવી લો કેટલા અહીંયા નહીં ભાઈ, એ બહાર તમે સસ્તા કરી દો. હા એ જે આઈને જ બોલાવો. કહી દીધું બધાને મળી ગયો છે એટલે લાઈવ ચાલુ હોય ને. મારું નામ રજાકભાઈ. સાહેબ હમણાં સાહેબ દેવજીભાઈ તાળા, આપણે મોણ પરિવારનું. પાછળ જોઈ લો. દેવજીભાઈ એમ જ છે. એ નથી આવ્યો. અમે એમ કહી દીધું વિતરણ કરી દીધું. ના એ આપણો વિષય નથી. આજનો વિષય છે. હોવો ન જોઈએ સાહેબ. ટોમેટો પાછો અવાજ નથી આવતો.
ચોખ્ખા છે કે ભાઈ ઘઉં છે બધા મને નો કાંઈ ખબર હોય. કોને ખબર હશે આનો દુકાનદાર ક્યાં છે? દેવજીભાઈ ભાઈ આ નો મોણ કરી રહી છે. એના ભાઈ ક્યાં ગયા હવે આવ્યો કે નહીં? ફોન કરીને બોલાવ્યા છે કે નહીં એને તું પછી કર પેલા ફોન કર પેલા દેવજીભાઈને ફોન હવે આવતો જ છે. નથી આવતો તો બીજું તો આમાં શું કરું? અહીંયા ચાલુ કરો બીજા વર્ષ ગમે બધા લોકોને લાઈવ કાંઈ ચાલુ ચોખ્ખા છે ને બાકી બધા ઘઉં છે. અવાજ ન આવે. હા. આ 16 થયા ને ટોટલ કરતા આ ચોખ્ખા. ના સર આ ઈ ત્રણ ચોખાના છે. ઈ ઘઉં. અરે ભાઈ તમે બેઠા ને ઈ બાજુના ચોખ્ખા છે આ બાજુના ઘઉં છે. ત્રણે ક્યાં કોઈ ગયા? સિંગડાભાઈ સિંગડાભાઈ 30 ને 16. 16-30 આ પેલું તમને પૂછે છે 16 અને આ 30 વ્યવસ્થિત. 16 ને ઓલો જે કરતો ઈ નથી દેવાનો. અટકળ કર્યો ને એક અંદાજ મારી દો ને ભાઈ, ગ્લાસ ચોરાઈ ગયો છે 5 કિલો વધુ. હા. કાંટો ચાલુ છે ભાઈ વજન કરી આપે બેટરી ઉતરી ગયું છે. કોણ ઓપરેટ કરે સાદું નથી સાદું વજન નહીં સારું અટકળ નાખો નહીં. અટકર નો હાલે મને. કેટલા કિલો છે? અટકર નો હાલે મારે લખી દો. ઝીરો ડબ્બો અહીંયા મેન્યુ પર. હા ચાલુ કરી એટલે શેડ જ નીકળી ગયેલા છે. ના ના ઈ તો સાફ કાઢી નાખ્યો. એ રોજ ઓપરેટ કરતા હોય ને ખબર હોય ઓકે હાલો મૂકો હાલ મૂકી દે જીરો તો થઈ ગયું હા ઈ એક તો ઈ દેખાડે. જીરો એટલે એક મિનિટ હું મૂકું છું. બારદાન થઈ. ઘણું છે શું? ઘઉં છે. ઘઉં છે. ચોખામાં દૂર નથી ને કંઈ? નહીં, એક કહું છે કહું 8 કિલો આખી પડેલા ધનેડા વાળા હડી ગયા. 30 ને તે હડી ગયું અનાજ. એવો જ આવે ઉપરથી ને જેવો આવે. હાલો આપણા વિતરણ ઉપર બતાવજો માણસો. એમાં આપણે નામ જોગ જે કાંઈ પ્રોસેસ હતી લખી દીધી હતી જે સરપંચ તરીકે કલેક્ટર સાહેબને અવારનવાર રજૂઆત કરી હતી. એનો હુકમ જે તે સમયે કલેક્ટર સાહેબે મામલતદારને પ્રતિસિંહ મામલતદાર કરીને ચૌધરી સાહેબ હતા ત્યારે પુરવઠા ડિસ્ટ્રિક્ટમાં એને જે ત્યારના મામલતદાર હતા એને લખીને દીધું કે આનો સ્ટોક મેલ કરાવો તમે. 5/11/22 નો લેટર છે સાહેબ. મારા મિસિસ 22ની સાલમાં છૂટાણા ત્યાંથી લડત કરી છે અમે આ સ્ટોક મેળની ઓન રેકર્ડ. આના બહુ જાજા પુરાવા છે આપણી પાસે અને એને એમ કે અમે મામલતદારને લખી દીધું કલેક્ટર સાહેબ બી અને ભાઈ એની દંડ છે કોર્ટે દંડ કર્યો છે અને એમાં ક્યાંય હાજર થતું નથી. ત્યારનો શાસક હા ત્યારનો સાહેબ સ્ટોક ઘટે 22 થી અમે પછી બતાવી દીધો એટલે. અને ત્યારનો પડેલો છે એને એમ છે ને ઠીક બરાબર છે. સ્ટોક મારો વિતરણનો અડધનો સ્ટોક પડ્યો છે બરોબર. હું અહીંયા જ વિતરણ કરું છું આ જગ્યાએ ના બરાબર છે. હા હા વિતરણ જ ને વિતરણ અહીંથી જ કરું છું હું આ જગ્યાએ જ કરું છું. ગ્રાહકોને પૂછી લ્યો આ મારી દુકાન છે અહીં બધે છે અહીંયા
સ્ટોકમેન જાતો નથી કિશન કરીને પુરવઠા અધિકારી કેદુના ગામવાળા ભોગવે ભેડી એવી આ કોઈ સાહેબ વિતરણ આવતું નથી. સારા કમાય વિતરણ બોર્ડ હોય ને જે દુકાન હોય તેનો બોર્ડ હોય બોર્ડ અમે કઈ છે ચાર્જમાં જાણે કે બોર્ડ નથી બનાવ્યો સાહેબ. હું એ સાચું છે તમારું બોર્ડ નથી બનાવ્યું પણ ગ્રાહકોને તમે પૂછી જવો હું અહીં વિતરણ અહીં અમે કરીએ છીએ કાયમી માટે. દુકાન તો નથી આ ઘર છે બોર્ડ ક્યાં બોર્ડ નથી બીજો મારે બનાવેલો જે પડ્યો છે હું તમને બતાવી દીધો. ગ્રાહકો તો એવું જ છે કે 2 મહિનાનું અનાજ નથી મળ્યું. હાલો. છઠ્ઠા મહિનામાં મેં પોતે આપેલું છે. અને મારું આખું ગામ એ બહાર ઉભા છે બધા. 5 કિલો આપ્યું અમે ગામ ઉભા રહ્યો, શાંતિ શાંતિ. તમે છઠ્ઠા મહિનામાં કહી દઉં છું. આ ભાઈ એમ કે છે અમારી દુકાન છે, આ બોર્ડ નથી, આ ઘર છે. ચલો વાત. બીજી વાત ઈ એવું કહે છે કે હું અહીં વિતરણ કરું, ગામને પૂછો તો આપણે એવું કીધું ગામ તો એવું જ કહે છે કે અમને માલ નથી મળ્યો. છઠ્ઠા મહિનાનો 2 મહિના હું તમને લેપટોપ આ કૂપન લઈને આવ્યા છે. આ બધા ખોટા એકાવળી છે. શું બોલાવો મામલતદાર સાહેબ ને બોલાવો ભાઈ. આગળ ડેટા ઓનલાઈન ડેટા હા જોઈએ બધું. અરે હું પોતે કાયમી માટે બેઠો હે જાય પોતે બેઠો હે. આ બધા તમે એવા દુકાને અંગૂઠા લઈ લીધા ખાલી. આ બધા ખોટા છે. આ બધા ખોટા છે. તમે એક જ સાચા છો. તમે એક જ બધા ખાઈને કેમ બોલાવો સાહેબ ને બોલાવો ભાઈ. સાંભળો, જેને માલ નથી મળ્યો 8 થી 10 જણા સાહેબ પાસે આવો. હાલો 1, હાલો 2, હાલો 3. એ અમે નક્કી કરશું કોણ કેટલા જાય. હા એને અંદર નથી આવું. અમારા કુપનમાં કોણે હરી કરી તો કે રજાકભાઈ પરમારે. બરોબર છે? રજાકભાઈને બપોર 2 વાગે ફોન કર્યો. કીધું રજાકભાઈ અમારું કુપન કેમ બંધ કરે? તો કે મને નથી ખબર. તું થોડો મારા આડે પૈ ખાઈ શકે તો તમારા આડે પડખે આવે ને કુપન બંધ કરી દેવાના. આ મહિના છે 7 હતા. અમારે શું કરવાનું? છતાં કુપન અમારા પપ્પા સોખા ઉઘરાવા જવાના અને જઈ હોય તે અમને અમારા જવાબ દે. બરાબર છે તમારી વાત સાહેબ સાંભળી. હા તમને ક્યારે મળ્યું છે? બીજા મહિનામાં મળ્યો માલ મને. કાર્ડ બંધ થઈ જવાનું કારણ શું? કાર્ડ બંધ કોને ખબર? ઈ કે અરજી દીધી છે રજાકભાઈ પરમારનું નામ બોલ્યા ત્યાં મેડમ. આ મેં ચેક કરાવી લઈ. હા બરોબર. અમારે હોતે ને અમારે લાઈનમાં અમારે આ મહિનાનો નથી મળ્યો. ઓલા મહિનામાં કે 10 કિલો ચોખા કાપી નાખી એમ તો મારા આદમી મોબાઈલ નંબર દો ને. 8 વાગ્યા લગી સાહેબ જવાના નથી. એવું સારું.
ચાર મહિના તો બંધ છે કયો 4 મહિના થઈ ગયા આખું ગામ કહી દે માલ 6 મહિનામાં દીધો ને એમ કે માલ બધું કમ્પ્લીટ કરાયું એમાં મળ્યા જ નથી કે તમે માલ મગાવો કેટલો અમે આની હરેથી તમારું ચાલુ નથી સ્ટોક એક જ વસ્તુમાં લેવા પ્રમાણે અડધા માણસો થઈને 70 કે 80 કૂપન વિસાવદર લઈ લે કાં અહીંયા બાજુમાંથી કાળા વર્ષે ત્યાંથી લઈ લે બરોબર સાહેબ તમે બહાર હું કામ લેવા જાય એનું કામ મળી જાય તો કોઈ બહાર લેવા જાય બીજી વખત ખોટા છે બાકી નો માનવું હોય ને સાહેબને એને કહી દો સાહેબને તમે એમ કહો કે હવે તમારે ફિગર લ્યો એટલે કોઈ ચેતા થાવ ને ખબર બતાવવા થાય કે જો માલ નથી હવે સાહેબ કોઈ વચ્ચે નહીં બોલ નહીં બોલ બરાબર જેનું એક જ બોલશે તમે આ ગયા મહિના મેં કોઈને 1 કિલો વિતરણ નથી કર્યું આ 7મા મહિના બરોબર છે 6 મહિના મેં બધાને 2 વખત નો માલ મેં નથી આપ્યો બોલો તો તમને ભગવાન પૂછે ને કે મને મારો દીકરો મળે તો કેમ ન થાય ગામ જ ભેગું નો ગામ દુઃખી તો ઘરેથી કોઈ બહાર જ ન આવે દાદા આ માલ ક્યારે ના બધા
હા દા લે લેશે લેશે બે મહિનાનો માલ એક દીમાં બાટી દે 2 મહિનાનો માલ એક દિન બટાઈ જાય સાહેબ. અને કે નથી અને કે નથી પછી બીજે ની વળવાનું હોય સૌ બધા તો ટેન્શન લેવા તો હું સૌ હોય બંધ કરી દો હવે આપણે ચાર્જ હોય ને એટલે એ પેલા એને મૂળ દુકાન હોય ત્યાં વિતરણ કરતા હોય ત્યાંથી ફ્રી થાય એટલે અહીંયા આવીને કેટલા દી ખોલવાની હોય એ કયો એ તો રેગ્યુલર હોય તો રેગ્યુલર રેગ્યુલર જ ખોલવાની હોય રેગ્યુલર જ એને દુકાન આવવાનું હોય એટલે કેટલા દી બાટવાનો આ તો એને ચાર્જ હોય ને બચે જ જશે. અહીંયા ચાર્જ હોય એટલે એને જે રેગ્યુલર દુકાન ત્યાં વિતરણ કરે પછી અહીંયા આવે. રેગ્યુલર તો અહીંયા અમારે રેગ્યુલર જ છે એટલે બરાબર એક છે? દીમાં સાહેબ નો બાટાય ને આ જેતલવડની સંખ્યા પ્રમાણે કેટલા દી બાટવાનું હોય એ કયો વાત કરી લેજો કેવડું ગામ છે મારા પેલા પ્રથમ તો એનો જથ્થો જે તે વખતે મેં સંભાળ્યું ને આ બધા સાહેબ થઈને કહું ને મને કોઈ ભરતો જથ્થો નથી આપ્યો. પણ તો રાજીનામા દઈ ગયું નહીં પણ. રાજીનામા મેં કહી છે કે કોઈ સંભાળવા વાળો જથ્થો નહીં કોઈ નહીં તો બંધ કરી દો. હું ઈ કહું. હા બંધ કરી દો હાવ થોડો બંધ કરો. હા બંધ કરો આ કૂપનમાં એન્ટ્રી થઈ છે હથોડી. આ કૂપનમાં હથોડી એન્ટ્રી તો પછી કેમ લઈ લઈને પછી 2 દી પછી આવજો એમ નહીં. અને ખાલી અંડું ખાલી લે માલ તો આપે ને એટલે હું મજૂરી કરવાની જ નહીં અહીંયા લાઈનમાં રહેવાની. જેતલવડમાં કોઈ દેવાનું થાય તો ચાલુ કરો. કોઈ અને લાઈનમાં ઉભા વ્યવસ્થા સાહેબ મને કરી દીધો. કેટલી વખત જૂનાગઢની રજૂઆત કરી છે. મને જે તે વખતે હું કામ નહીં બાટો છું. કાંઈ ઘટતો ઘટતો મળતો નથી ને હું ઘટે માલ માલ ઓફિસર નથી તો હું કરું? સાંભળો તો ખરા એનું સાંભળવાનું એની પરિસ્થિતિ એમને થોડી કાયમી હાલવાની છે સાહેબ. કાંઈ હાલવા નથી. અમે એનું સોલ્યુશન કરીએ છીએ. એનું સોલ્યુશન કરીએ છીએ. બોલી લેજે તો આપણે બોલી જ છે આમાં. એ બધા કાલ ચાલુ ભાઈ. ઓફિસે ને કાલ બધા કૂપન ને જેને માલ નો મળતો હોય મારે ક્યારે કૂપન જમા કરાવજો. એટલે હો કૂપન લઈને હું ઓફિસે જાઉં. એ વાત બરોબર છે. હા, બસ એમ. જેને નો મળ્યા એને કૂપન મારી ઘરે જમા કરાવજો. એટલે મારે મામલતદાર ને બતાવે છે કે આટલા જણાને કૂપન માં માલ નથી આવ્યો. હા ઈ એમ કે છે કે મારે એન્ટ્રી આમાં કરવી. મામલતદારનું થશે. આમાં કદી એન્ટ્રી નહીં પડી. 3 મહિને ચાલુ થાય ને એમ થોડું હાલે. 10 રૂપિયા માલ બંધ. હા બસ પહોંચ આપવાનું. ચીઠી નહીં. ચીઠી નહીં. અને સંખ્યા પ્રમાણે એફડીમાં માલ નહીં બટે. મારા ગામમાં એફડીમાં નહીં બટે. 5 દુકાન ખુલી
તકેદારી રાખવી જોઈએ. આમ તો તમે આ રીતનું કરાવજો. લોકોને પૂરતો પુરવઠો મળે એ તમારે ખાસ જોવાનું. લોકો કોઈ બીજી કોઈ ફરિયાદ ન આવી જોઈએ, બરાબર? અને તમે જે વિતરણ કરો એની ફોજ બધાને આપતા જાઓ. લઈ લઉં પ્રિન્ટર લઈ લઉં અને બધાને અત્યારે સાહેબ એમાં એવું છે હું કરો અમે નથી દેતા. મને ધારો કે તમે આ ભાઈ અહીંથી માલ લીધો છે, માલ લીધો છે તરત જ એના મોબાઈલમાં સાહેબ એની પ્રિન્ટર સીધી આવે. એપ્લિકેશન ચાલુ હોય ને પ્રિન્ટ જોઈને લઈ લેવાનું, પછી પ્રિન્ટ જોઈને લઈ લેવાનું, પ્રિન્ટ જોઈ લેવાનું. નિવેદન તો બધાના નિવેદન લઈ ગયા. કરો તમે આજે પડ્યો અમારે કાર્યવાહી પતાવી એમાં શું છે, જો અમે ઢીલવા સાહેબ પાસે બહુ મહેનત કરી, 7 મહિના લગી ઢીલવા સાહેબ પાસે જાય એટલે ફોન ન ઉપાડે. બીજા નંબરમાં એમ કે હું મીટિંગમાં નથી. 7 મહિના લગી કોઈ મીટિંગ નહીં થઈ હોય, કૂપનની થઈ હોય ને તો એમ કેમ કે બરોબર. અને કૂપન ચાલુ હતું તો એ અમને બધીને ગોદા ખવડાવે. એમ કે તમે હોય પણ જાવ તો અમારા ગાંઠના અંગૂઠા બધું રેગ્યુલર હોય તો એમ કે તમે 200 રૂપિયા દો, અમારે ગાંઠના દેવા ને એમ તો માલ આવી જાય પૈસા આવી જાય. 4 મહિના કરેલી છે, હજી અમે આ તપાસ કરી લઈ છીએ. પછી તમારે એવું હશે તમારા નિવેદન આવતે મહિને સાહેબ જો તમને રેગ્યુલર કૂપન કેમ કોઈ પૂછતા નહીં. આવતે મહિનાથી રેગ્યુલર બધાના કૂપનને માલ આવતો હોય રોજ જેતળવડમાં બાદ થયો, નકર જેતળવડમાં બંધ કરી દીધું. ઓછો દેશે 20 કિલો ઓછો દેશે માલ જ ઓછો દે સિવાય તમારે કોઈને લેવાનું કોઈ એમને ફિકર છે તારે મહેરબાની ભલે દેવો પડે, ફિકર ની પૈસા આપવી જોઈએ. અને 10 રૂપિયા ઉઘરાવે. અને માલ પૂરો ક્યાં તમારું બધું હા પડશે, નિવેદન લે એકના નિવેદન લે તો તપાસ કરી લેવા છે. સાહેબ ની છે એટલે આપણે થોડું શું કરવાનું તમે
એમ કાંઈ ન હાલે ને. હરેશભાઈ હાલો ઘેર ચા પીવા. હા તમને પી જાઓ તમતારે. ચા નો હોય લાડવા હોય લાડવા તો એ આ પાડી દીધી એટલે હા અમે ભાઈ બેન ખાઈ. અંગૂઠા લઈને માલ દીધો બધાને મેં બધા એમ કે નથી માલ નથી દીધો બધા હાલો હવે આપણે કઈ કામ છે? તમે ઘડી કામ કરી આવો. હવે શું કરે ભાઈ? અને આમ જો બધા આવજો. હરેશભાઈ નું, હો. એનું કામ છે બાય જાવ નહીં ખુરશી આપો ને હા રજાકભાઈ ખુરશી તો દો ગાડીઓ નીકળી લઈ લો એટલે નડે છે આમ લઈને પાછળ લઈ લો લેપટોપ ના હું ત્યાંથી લાવતી લેવું ને મારી ચાવી મારી પાસે હું તાત્કાલિક બોલે હું તાત્કાલિક દીધો તમારે શું કહેતા હતા જથ્થાનું? 22 સાહેબ અમે લખીને દીધું તમે તમને લેટર બતાવ્યો ને એટલે કઈ બાબતમાં લખી દીધું? જથ્થાનો સ્ટોક મળતો નથી એવું અવારનવાર આ લોકો કહેતા એટલે આપણે એને લેટર પેડમાં લખીને દીધું. પછી 5/11/22 પુરવઠા ચૌધરી સાહેબ હતા એ મેન્શન કરતા ડિસ્ટ્રિક્ટમાં એને મામલતદારને લખીને દીધું વખતના જે મામલતદાર હતા એને એટલે જથ્થો એમને સ્ટોક એ ભાઈ મળતો તો નથી લાગી ગયો રાતોરાત એ તો પોલીસ ગુનામાં હતો અને બધી અહીંયા છે જ નહીં કોન્ટેક્ટ રાતોરાત વયો ગયો કે ભાઈ આ ખોટો છે એના પાસે એને સાહેબ એની દુકાન સસ્પેન્ડ કરેલી એ ચાર્જ મને આપવામાં આવ્યો સમજી ગયા મને 1 કિલો જથ્થો જે ઘટતો તો એ આપવામાં આવ્યો નથી સમજ્યા મારે આને પૂરું કઈ રીતે કરવું અને વિતરણ મારે કઈ રીતે પૂરું આપણે જે નવેસરથી સંભાળ્યું છે જૂની જે ઘટ જે છે ને એમને ચાલુ રહે. એની ફાઇલ હશે ને આપણે જોઈ લઈશું પહેલે એની ફાઇલ હશે ચેક અને એમાં સાહેબ તમારા સાધનિક કાગળો જોતા તમારી પાસે છે અમારી તમે જરૂર કરજો અમે જોઈ લઈશું. સરપંચ તરીકે અમને જે કલેક્ટરે કે પુરવઠા અધિકારીએ જે મામલતદાર વિસાવદરને લીધા છે આમની પાસે એમને હિસાબ નકલ મોકલતા બાઇક પર એમણે જથ્થો લીધો દીધો હોય એનો હિસાબ આપણી પાસે હોય એનો હિસાબ એની પાસે ના હોય. આગળની પાર્ટીનો તાની જોડે ન હોય મને કોઈ આપ્યો જ નથી જતો તો મારે છોકરાને કહ્યું ને બોટલ લઈ લે પાણીની ના ના કઈ નહીં. મને તો ચાર્જ આપ્યો રથવી સાહેબ ની સાહેબ ખબર છે નથી જલ્દી આપ્યો પૂરું થાય ને એમાં ઇન્ટરેસ્ટ છે તમને અમને બે નહીં. એટલે સાહેબ લેપટોપ મારું હું મોણ કરી વિતરણ કરતો હતો ત્યાંથી વિસાવદર આવ્યો ત્યારે મને ખબર પડી કે અહીં બધા આવ્યા છે હું સીધો અહીંયા આવ્યો મારું લેપટોપ મોણ કરી પડ્યો અત્યારે મારી પાસે છે નહીં ઘોડ પડી પડ્યું. ના કારણ કે ત્યાં હું વિતરણ તેલનું નહીં કરવું અત્યારે ચાલુ મારે વિતરણ બરોબર એટલે હું ત્યાં વિતરણ કરતો હતો ત્યાંથી ત્યાં મૂકીને પછી સીધા આવેલો વરસાદની હિસાબે ભેળું લઈ આવું નહીં કંઈ સમજ્યો ખાટા પાણી હોય બગડે તો હરેશભાઈ આનું લેપટોપ ક્યારે આવે તમારે? તો અહીંથી જાવ તે થાય ને અહીં મારે પેલા અહીંયા આવવું તો પડે ને સાહેબે મને બોલાવે મારે અહીં ન આવવું પડે અહીં ન આવું તો એ તકલીફ ને ત્યાં જાવ તો એ તકલીફ હોય સાહેબ જથ્થામાં શું શું મળે છે એ પૂછજો જરા. ખાંડ નથી મળતી, નમક નથી મળતું, ચણા નથી મળતા, દાળ નથી મળતી. એ બધું સોફ્ટવેર છે ને એમાં ડેટા ઇનપુટ થાય એ મુજબ બધી હા, એટલે ભલે ને સાહેબ બેઠા છે તો એક વખત આપણે જજને નહીં કે કોને કેવું? આપણે વેદના જજ સાહેબ અમે ઠાલવશું ને
જે ફાળવણી કરી હોય એ પ્રમાણે આ લોકો વિતરણ પણ છતાંય ખાંડ ફાળવણી થઈ છે બધે ઘણી જગ્યાએ થઈ છે અમે હવે હરી ગયેલા પણ અહીંયા આવી નથી હજી માલ મારો આજે આવે એમ હતો તે એ લોકો છઠ્ઠા મહિનાની આપણે છઠ્ઠા સાતમાની વાત કરીએ. આઠમાની આપણે વાત જ નથી. આઠમા મહિનાની ખાંડ આઠમાનો નથી. સ્ટોક જ ન આવ્યો એમને આઠમા મહિનાની ખાંડ નથી. અને સતાય ઓલા ભાઈ મકાન છે અહીંયા શું શું આવે છે ભાઈ ની તમે પૂછી લ્યો. અમે તો હવે હરી ગયેલા હવે કોઈ લેતું નથી. ઓકે તુવેર દાળ આવે છે અહીંયા ખાંડ ઓલી ફેરું નહોતી આવી ગયા મહિનાની. ઓકે આ મહિનામાં શું આવ્યું આ મહિનામાં આ તો બાકી છે ને આ મહિના આઠમા. હા, કાલે આવશે આપણે. અચ્છા, હા, તેલ ને એ બધું તેલ મંદિરનો માલ તેલ, મંદિરનો તુવેર માલ દાળ, આવ્યો. ચણા, મંદિરનો ખાંડ માલ આવ્યો. અને નિમક તેલ આવ્યું તું અત્યારે આવશે તે શ્રાવણ મહિનામાં જ આવે મંદિરનું આવ્યું. એ દેવજીભાઈ બાટી ગયા. બાળ એ તો બાળ મંદિર નું આવ્યું હતું તે તો એ ચણા અને તેલ ને એ બધું આવ્યું હતું એ તો કાલ કે પ્રમદે આવી જશે. લેપટોપ તો હું કાલ સવારમાં લઈ શકું ને અત્યારે તો જાવ તો પછી હજી કલાક દોઢ કલાક મોટી મોટી અહીંની બેનામી જથ્થો લખો અહીં કઈ દુકાનનો બોર્ડ નથી. બેનામી લખો અહીં ક્યાં દુકાનનો બોર્ડ આ દુકાન છે. બોર્ડની જવાબદારી એની હોય. નકર તો ગામના લોકોને કેમ ખબર પડે અરે અહીં એ માટે? વસ્તુ છે તો સાહેબ આવ્યા સાહેબને કેમ ખબર કે અહીં સસ્તા અનાજની દુકાન છે? ઘર છે લખો બેનામી જથ્થો કોઈની ઘરેથી. એ મને આ છે ને ચાટની દુકાનમાં એ વિચારમાં કોઈ મને ઓળખતું નથી એટલે આમાં આ લોકોને જે આપી ને ભાડાના મકાનની પોઝિશન હા પણ અહીંયા નાનું એવું બોર્ડ તો હોવું જોઈએ કે નહીં સાહેબ 1/1/1 નું એટલે એ તો આ સસ્તા અનાજની દુકાન મારે છે. લગાડવું જોઈએ પણ એ મેં લગાવ્યું આ તો ઘણું બધું નથી તો આપણને કેમ ખબર કે આ સસ્તા અનાજનું આ દુકાન છે? અને અહીંયા દઉં છું એવું મોઢાની વાતો અમે 3 દીકરા માથાકૂટ કરી છે. FRI નથી. આ ત્રીજો દિવસ છે. મોઢાની વાતો તપાસની ફોર્મમાં આ બતાવી દો. આ જીવન હા ગણસીના નમૂના વાળું કાંઈ નથી. નમૂના રાખવાનો હોય કેવો માલ મળે છે, ઘઉં કેવા છે, ચણા કેવા છે, ધનેડા છે ને એ તો છે જ, એ તો છે જ. રેશનિંગની દુકાનમાં છે ને કોઈ નીતિ નિયમો છે જ નહીં. બધા નેવે મૂકી દીધા. આપણે આમ લોકશાહી નહીં, આમ જીકમ જીક શાહી. અહીંયા કોઈ કેવા વાળું નથી. અધિકારીઓ જોવા આવતા નથી અને ખરેખર હરેક અધિકારીને 20 દુકાન ચેક કરવાની હોય મહિનામાં. આવ્યા કોઈ દી સાહેબ ચેક કરવા દુકાન? કેટલા વાર? 3 મહિના થયા. તકેદારી સમિતિ છે. તકેદારી સમિતિ સરપંચમાં છે ને. સરપંચને છે ઈ સમિતિ. સરપંચની સમિતિ હોય ને. તકેદારી સમિતિ તો હાલ ઉતારેથી કંઈક આવે છે જોવા. તો સારું કહેવાય. ભલે આવે તો છે તો સારું કહેવાય. શું થાય છે તો એટલે બધા ગામના જ છે. પણ ગામને રજૂઆત કરવી જોઈએ ને, અરજી દેવી જોઈએ, સરપંચને રજૂઆત કરવી થાકી જાય છતાં ખાઈ ખાઈ. આ કહેતો સાહેબ એક વસ્તુ હવે તો 4 દી છે FRI તો અમે જઈ સજી નથી થઈ તો ગુજરાતીમાં નથી સમજાતી. વિતરણ થઈ ગયા પછી વૈધો કેમ? આલ્યા દમભાઈ પાણી. તમે સમજાવ્યું કે માલ એટલો વૈધો, માલ વિતરણ થઈ ગયા પછી ભાઈ એમ કે મેં બધાને માલ દીધો. હવે ગામનું નથી માનવું આપણે મળ્યો કે નથી મળ્યો અમને. આ ભાઈ દુકાનદાર એમ કે મેં માલ દીધો. શું છે લેપટોપ આવે ને મારી પાસે સ્ટોકમાં પડ્યો છે પણ લેપટોપ મંગાવી ગયો ને. જોઈ લેશો જથ્થો કેટલો એને ફાળવ્યો છે, જથ્થો પૂરો ફાળવી દીધો. હું એમ કહું કેટલું વિતરણ કર્યું છે બધું એ બધું કાલે છે ને તમારી ઓળખાણ આપી દો ને એટલે સાહેબને ખ્યાલ આવે તમે શું છો. ના 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 કાંઈ નથી કેવું મારું કાલે આપણે ટીમ બનાવી અને એ બધી કાલે સાહેબ, હું તમને એક ટીમ બનાવીને હું તમને કાલે ગુજરાતીમાં હાવ કહું ઘોડાહણમાં મોકલજો સાહેબ ટીમને. આ ભાઈએ માલનું વિતરણ કરી દીધું એ 100% કરી દીધું ભાઈ. તમે 100% વિતરણ કર્યું હે 100% માણસો લઈ ગયા હે. કોઈ અહીં લેવાય હોય એટલે દીધું. વિસાવદરથી લઈએ તો કાળાવડથી લઈએ. મને કેમ જજમેન્ટ આવે એમાં 100% માણસો હોય મારી પાસે. એટલે એનો માલ વધેલો હે. હા તે ઈ જ પીડ્યો છે. તો માં ભેટો હોય ને પણ જ્યાં ગયા અહીંયા ત્યાં હવે અત્યારે 25% પરમિટ સરકાર વધારે આપે છે. એવું હોય સાહેબ? વન નેશન વન રેશન ના હિસાબે સરકાર પરમિટ વધારે આપે છે. સાહેબ એવું હોય
25% અહીંયા વધારે આપે એવું હોય. હા તે માગણી કરે તો મને પોતાને આધાર આપે છે તો ઈ યારો ઈ વ્યાજબી છે. એ વાત ના ના ઈ બરોબર હાસું બોલે તો તમારે પાસે પાછું આ લખેલું હોય છે ને કે એટલો માલ આગામાં વહી ગયો. ભાઈ એમાં મારા લેપટોપમાં બતાવી છે ને કે હાલો લેપટોપ લઈ આવો. હાલો લેતા આવો અધિકારી પાસે શું છે? હાલો એ આજને આજ જ સોલ્યુશન કરો કે કાલ થોડું લેપટોપ લેવા જવાનું હોય રોજ આની હાલો લેતા આવો ગાડી લેતા જાઓ હા હા જાઓ એક ઘણો ભેગા ટીવી લેપટોપ લેતા આવો હાલો રોજ થોડું ભેગું થવાનું હોય. સાહેબ અમે હવે તપાસ કરીએ ગામડે ગામડે અમે રેડું પાડીએ તો તમે તાત્કાલિક પૂગી દેવું કરો. ખરેખર કરવાનું તમારે હોય આ તપાસું. આવું થયું છે કૌભાંડ નીકળે તો તપાસ તમારે કરવાની પણ છતાંય તમારે ટાઈમ નો અમે કરીએ તો તમે ટાઈમે પૂગી જાવ અમે ફોન કરીએ એટલે એવું કરો. આમાં તમે તમારું કામ હું સાહેબ ની વાત આમાં અમારે બીજી બધી ઘણા પ્રકારની કામગીરી હોય છે એટલે જ હું તમને તમારો ફોન આવે હું તમને અમે તમને રિક્વેસ્ટ શું કરીએ તમે સાહેબ એફઆઈઆર કરજો. તમે આમાંથી નવરા નહીં એમને થાવ. અમે મિટિંગોમાં ગયા હોય કે બીજી કામગીરીમાં અત્યારે રોકાયેલા હોય કારણ કે એક કામગીરી તો નથી હોતી. તમે નહીં નહીં તમે મામલતદાર તરીકે ઘણી બધી કામગીરી તાલુકાના મેજિસ્ટ્રેટ છો સમજી શકું તમારી મજબૂરી સમજી શકું એટલે તમે તમને રિક્વેસ્ટ શું કહ્યું કે તમે આમાંથી એફઆઈઆર કરજો તમે છૂટા થાવ પોલીસ વાળા એનું મંડે કામ કરો. અમે એફઆઈઆર કરવાનું એટલે જ કહીએ છીએ. ટીમ બનાવી કામ એટલે તો આપણે આવવું પડે બનાવી બધું 4 દિવસ ટીમ બનાવી એટલે તો આપણે આવવું પડે નકર તે ટીમ થી કામ ન થઈ ગયું હોય. અહીંયા નડે ખુરચી ને મામલતદાર સાહેબ છે ને પછી આ તાલુકાના આ મેજિસ્ટ્રેટ ખુરચી ને નડતી ઝાકડી મૂકી. બધું આપણે આમાંથી કોનું મકાન છે આ મકાન કોનું ભાઈ જયંતિભાઈ વિજયભાઈનું આખું નામ બોલો. એ લેપટોપ લેવા કોનું ઘર છે રજાકભાઈ પરમાર. રજાકભાઈ પરમાર કોણ બોલો? એ ભાઈ આ જરીક જોને આ દાદાનું કી મકાનમાં આગળ જોઈ બોલો. જાઓ એ ભાઈ પાસે સનદની દુકાન આ લોકોના નિવેદન છે ને કલેક્ટર મોસમી નિવેદન લઈને આપણે એ લોકોને શું જવાબ સાહેબ એટલા બધા કામ ના કરે. પછી નિવેદનમાં એવું થાય છે નિવેદન આવતા નથી 4 વાગ્યાનું ટીમ ઘરે ઘરે જઈને નિવેદન લઈને નિવેદન આવી જાય તો નિરાકરણ નથી ને કાંઈ. નિરાકરણ નથી. 300 500 એટલે એ આઈને ઊભા છે લઈ લીધા તો નિરાકરણ શું આવ્યું? તમારથી સારું તો નિવેદન લઈ કોણ અક્ષય સાહેબ અત્યારે જ લઈ સાહેબને તો આપી જ દીધું છે એ લોકોએ કામ અને અમારે એમાં શું છે ટીમને મોકલવી પડશે અહીંયા નિવેદન આ બધાને લેવા માટે રેશન કાર્ડ હોલ્ડરોને અત્યારે આવતા હોય તો બોલાવી દો ને નકર તમે ટીમ અલગથી બનાવી એટલે કહું કાને લેવરે લેવું પડે ના વાંધો આ તો બનાવીશ 5 ટીમ બનાવી સાહેબ કહે છે ડામબાઈસ બનાવી દીધી આનો પાછું બનાવ્યું બીજી જગ્યાએ ગામવાળી બની આ આને બનાવી બીજા ગામની બની નાખો જરૂર પડશે પાંચ ટીમે તો નહીં મેળ આવે પાંચ ટીમે તો 2027 આવી જાય સ્ટોક અંગેનું કોડ પણ જોવા મળે બધા કહેજો એના હાટું ઉભા હું તો હને સાહેબ ગામડે ગામડે કરવામાં આવતી આ પછી ફુગા છે તમે ગામ સંભાળતા હોય તમે તો આ ગામ સંભાળતા તમે આગળના ગામમાં જાય તમને આગળ ફોન કર્યો કે અહીંયા છે આપણે હરેશભાઈ આપણે પેલા ગામમાં નીકળવું આપણે જઈએ હાલો માનસદ બધે હોય ને પણ ન મળે કેબલ તેમજ વજન કાંટા એવી સામગ્રી જોવા મળે તો
દોસ્તારનો ફોન આવ્યો જોશ નીકળો તો અહીં જ આ પડે આપણે આવ્યો તો એ બાજુ પણ રાત પડી ગઈ હું એકલો એમ હું ભૂલી ગયો નકર હું ફોન કર્યો મને એમ કે કદાચ રાત સવાલ જ નથી ને લાગણી હાજર ગામ લોકોની મુખ્યત્વે રજૂઆતો નીચેની હા આ વિતરણ પોઈન્ટ ઉપરથી જે જથ્થો આપવામાં આવે છે તેનું બિલ આપવામાં આવતું નથી. દુકાન કેટલા દિવસ ખુલી રહી? એક દિવસ. ઓલા રાણાભાઈને પૂછો ને મહિનામાં એક દિવસ. એક જ દિવસ. હા ગામમાં એક જ દિવસ. બીજા બે ત્રણ ને બોલાવો. બે ત્રણ ને બોલાવો. બીજી વધારે નહીં. દુકાન પર કેટલા ખુલી છે? ત્રણ દે. એ જ માલિક છે તમે શાંતિ રાખો ને. ત્રણ દી રાખી દે દુકાન મને ખબર નથી. હા બસ બસ બે તમે શું કરો તપાસ હાથમાં લ્યો. હું ગયેલો શાંતિ રાખો. લોકોને બોલાવા ગયા છે આવે છે. અમને ખબર ન હોય કોણ શું છે અહીંયા. દુકાન સેટ છે રોડથી 2 દિવસ કાંઈ વાત નહીં. આ રેશન કાર્ડ તમારું છે ને? હા તો આમ શું માલે? એટલે મારે 4 મહિના તો બંધ જ છે હો. અચ્છા બંધ વાળું નહીં, ચાલુ રેશન કાર્ડ હોય ને. હા તો આનું અરજી કરી છે એનું શું કરવું છે? અહીં તમારી અરજી 2 મહિના પહેલા અરજી આપી હોય તેની. અરજી અમારે આપી છે અને કમિટીમાંનો નિર્ણય લેવાનો. માલ તો મળે છે, માલ 100% જ દુકાન ખુલ્લી રાખે છે, પછી કોઈને માલ તો હવે આની કમિટી મળશે અને કમિટી પછી નિર્ણય. તમે અરજી કરી હોય તો રવિભાઈ પ્રોસેસ થાય. મજૂર માણા હોય વાડીએ શું મળે છે આગળ વહી આવાય. ઘઉં ચોખા મળે. તમને પૂછે ને સાહેબ એટલો જ જવાબ આપજો. અહીંયા મહિનામાં કેટલા દિવસ ખુલી રહી? કે આવે ને તમે સાહેબ શાંતિથી જ બોલો. શાંતિથી ઉતાવળ કાંઈ તમારે શાંતિથી નથી. આવે. પેલા ઉપર માલ વાટાવાનો હોય ને બોલવા માટે જ આવ્યા છે. તમે શાંતિથી વાત કરો. એની ભાષા એવી સાહેબ. આપણે માલ ભરાવાનો હોય ને એટલે બધાને કહી દઈએ બાટવાનો છે એટલે ટાઈમ દઈ દઈએ આપણને. કા બપોર પછી આવી ગયો કા બપોર પહેલા આવી ગયો એટલે આવીને એમ કે અંગૂઠા લઈ લઈએ પછી માલ દે નહીં. પછી કે આવી ગયો 2 દી કેળા આવી ગયો 3 દી કેળા આવ્યો એમ જ દુકાન માલ થઈ રહ્યો એમાં અડધો દે ને અડધો નો દે. એમાં શું કરવાનું પછી અમારે? ટૂંકમાં કેટલા દિવસ રહ્યા? 1 દી રહે, 2 દી રહે? અરે હું તો કહું અડધો ટક જ રહ્યા છે. તો આખા ગામને વિતરણ થઈ જાય અડધા દિનમાં? એમને ખબર હવે કેમ દેતા હોય અને લેવા વાળા આપડા હોય અમારે એમને ખબર. તમે એક બાજુ બેસો. સાહેબ બીજા કોઈ બેન હોય તો બોલો. બેન કોઈ હોય તો બોલો. એમાં 1 થી 1.5 દી આપણે સાહેબ પેલા ભાઈ કહે છે અડધો ટકે નથી રહેતા, તમે 1.5 થી 2 કહો છો. અને એક ભાઈ એમ કે 3 દિવસ. એટલે તમે સત્ય નથી કહેતા. ટૂંકમાં જે હકીકત હોય ને ભાઈ, ઈ તમે અમે કહો. તપાસ માટે આવ્યા છે. હકીકત કહું 1 દિવસ ફિગર લેવા આવે એટલે મને 2:30 વાગે આવે 5 વાગ્યા સુધી ફિગર લે પબ્લિક ના
એના બરોબર છે. જે કોઈ આવ્યા હોય કે કોઈ બહાર ગયા હોય એટલે 6 વાગ્યા સુધી અહીંયા ફિગર લે, પછી બીજે દિવસે માલ વિતરણ કરવા આવે. ઈ બાપા એટલે 2 દિવસ માલ વિતરણ કરે. નહીં એમ આ કાંઈ વિગતવાર લખજો એક દિવસ આખો દિવસ 9 વાગે ઈ ભાઈ લેપટોપ લઈને આવી જાય, 9 વાગે આવી જાય, ટાઈમ બીજે ક્યાંક ત્રણ એક દિવસ જ થાય છે ને બીજો ફિગર બે કાંટા ચાલુ કરે, બે આ બે કાંટા અહીંયા દોઢ ચાલુ દિવસ આવે એમ ગણાય. જેવો તેવો બાકી દે. આમાં છે ને ભાઈ પછી 8 વાગ્યા લગી કુદરતનો ડર રાખી અને તમે જે કાંઈ નિવેદન આપો ને એ કુદરતનો ડર રાખી નાખો. મારું કામ નથી આ ભાઈ તમારું કામ છે ને? હા મારું ગામ છે. બપોર પછી આ બાજુમાં રહું છું. બપોર પછી ફિંગર લેવા આવે બરોબર. જો એને ન્યા નો બાટવાનું હોય ને તો સવાર 9 વાગે આવે કે ભાઈ મારે નેટ કે 9 વાગે ચાલુ થાય એમ કે ગાંધીનગર થી નેટ 9 વાગે ચાલુ કરે એમ. એટલે 9 વાગે ચાલુ કરે ને તો એ આખો દી બિચારા અંગૂઠા લે અને એવું પ્રશ્ન હોય તો બપોર પછી માલે ચાલુ કરી દે કે ભાઈ પબ્લિક ને દેવાઈ ગયો છે તો એ 2 દિવસ ઈ અહીંયા રેગ્યુલર હોય ખરી. 2 દિવસ પછી જે કોઈ પબ્લિક નું આવ્યું હોય એની વાત અલગ છે. એ રહી જતા અને આવવાના હોય તો એક દી અગાઉ કઈ હોતું જ 25% માલ બાકી નથી. કે ભાઈ સવારે એટલા વાગે અહીંયા આવવાનું. મૂળપરીના દુકાનદાર છે ને, મૂળપરીના દુકાનદાર કે તેમના માણસો દ્વારા યત્રોડ ગામે આવી મહિનામાં 2 દિવસ રેવન્યુ મંત્રીએ બંધ કર્યા છે ઘણા વિતરણ તપાસ મિલકત આધારે બંધ કર્યા છે. જમીન હોય, ટ્રેક્ટર હોય, ઓળખાણ ઉપર કેટલા અરજદારો દ્વારા રેશન કાર્ડ રજૂ કરી તેમનું રેશન કાર્ડ બંધ થઈ ગયેલું હોવાની રજૂઆત કરવામાં પેલા ભાઈ પેલા રેસ્ટોરન્ટમાં કોઈ ખુશી નથી, દુકાન નથી દેતું, આ મેં ઉતારવાની પેલા કોઈ દુકાન નથી દેતું. આજ તો એમ જ ઓછો મળે એ લખી નાખજો. એ તો નિવેદનો લેશો બધા ઘરે ઘરે બધા લોકોના નિવેદન લેશો. એના માટે સાહેબ ટીમ બનાવો. જે લોકોના કાર્ડ હશે ને એ ઓફિસમાંથી લિસ્ટ લઈ આવશે કે આને આપણે વિતરણ કર્યું એ મુજબ તમારા નિવેદન લખવાના. હવે બીજી કોઈ ખાસ રજૂઆત સાહેબ કાલે નિવેદન લેવા આવે ને ટીમ કે પછી જો નિવેદન લેવા ઘેરે નો આવે ને ઘેરે કે કોઈ વ્યવસ્થા આપણે નક્કી કરીએ. માલ વેચાઈ જાય છે લઈ ઘેરે કે વ્યવસ્થા માલ તમે કૂપન નો માલ લઈ જાય અહીંથી દુકાનેથી અને રિક્ષા વેચી ને એનો પ્રશ્ન વિસાવદરમાં સદા નિવેદન લેવા આવશે ગમે ત્યાં એક જગ્યાએ આવશે અથવા ઘેરે ઘેરે આવશે ત્યારે તમારે નિવેદન લખાઈ દેવાનું કે અહીંયા બધે જાણ કરશે ટીમો આવશે ને ટીમો જાણ કરશે કે ભાઈ આ બધા નિવેદન લેવાના છે કે જે કંઈ કાર્યવાહી કરશે એ અમે જાણ કરી દેવું ગ્રુપમાં બરોબર. હવે બીજી કોઈ ખાસ રજૂઆત હોય તો કયો. હરેશભાઈ હકનું છે ને દેવું પડે ગવર્મેન્ટ. અમે સાહેબ આની તપાસ કઈ રીતની કરશું એ કર્યું. બેસીને ત્રીજી જગ્યાએ છે આપણે આ માલ દીકરો પકડાવ. તમને એવું લાગે છે કે તમારાથી નથી થઈ રહ્યા પછી એફઆઈઆર કરાવી. અમે આજે કાલે ટીમ બનાવશું, કાલે ટીમ આવશે, બધાના નિવેદન મેળવશે, સાહેબ ટીમ તમારી પાસે વાત તો કરવા દો આખી. નિવેદન મેળવશે અને પછી એ રિપોર્ટ અમે જિલ્લામાં મોકલીશું. એવો જ રિપોર્ટ સાહેબ 2 દી પહેલા જિલ્લા મોકલી દીધો. એનું શું? હા 300 નિવેદન લીધા એનું શું થયું એમ? 300 નિવેદન લીધા એનું શું થયું? એની ફરિયાદ થઈ જિલ્લામાં એની કાર્યવાહી ચાલુ થાય ને? જિલ્લામાં એની કાર્યવાહી ચાલુ છે. કોણ કરે છે? રિપોર્ટ ત્યાં મોકલી કોણ દીધા કરે છે કેદી થાય જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને અમે મોકલી દીધેલા છે. એ નિવેદન બધે જે મેળવા છે ને મોકલી દીધા. ફરિયાદ ક્યારે હવે એ તો ત્યાંથી ડિસિઝન લેવાય ને પછી એનો કલેક્ટર સાહેબ એનો નિર્ણય આપે પછી અમારે જે સાહેબ બોલો ભાભો મરી જાય 9 લાખ નો દંડ એ આવ્યો. પ્રમાણે કાર્યવાહી કરવાની થાય. પેલા સાહેબ ને કારણ વગરનો દંડ તમે ફટકારી દીધો બરોબર 9 લાખ રૂપિયા. તપાસ કર્યા વગરનો 9 લાખનો દંડ આપી દીધો. કરાઈ હાલત હું થઈ દાદા પણ એનો માલ તો ત્યાં સ્ટોક પડ્યો હતો ને એ આપી ન દે.
બાપાના ઈ કપાતા 9 લાખ લેવાના છે ત્યાં નથી લેવાતા. ઊંધા લે ઊંધા એક્શન આવે છે. એવા થોડા કઈ હોય હા ઊંધા ઊંધું નવ લાખનો લીધું દંડ નથી આવ્યો આરોપીને તો દાદાને. પકડતા જ નથી એને તો અટક જ દાદાએ રજૂઆત કરી, દાદાને 9 લાખનો દંડ આવ્યો. હરેશભાઈ હા અહીંની જે મેજર ફરિયાદો અમે 3 વસ્તુ લખી એ સિવાયની બીજી ઈ તો મેં સાંભળી ઈ તો ગામ લોકો કહે ને મને મારી મેજર ફરિયાદ એક જ છે મારી એફઆઈઆર લ્યો ને ગામે ગામમાં રેડ પડે તમને નવરાની થવા દો સાહેબના અધિકારની વાત છે. FIR માં એ ઉપર કલેક્ટર સાહેબ નિર્ણય લે ને એ કલેક્ટર મારો એટલો આદેશ હોય. હરેશભાઈ હવે એક સાહેબ, તમારી પાસે મેજિસ્ટર નો પાવર છે પણ તમને પણ કલેક્ટરની જરૂર પડે અમારા જે નિવેદન મેળવા છે અમારે ઉપર જ આપવાના હોય ને તમે કેટલા કેસના જામીન લઈ શકો તમે ખુદ કેટલા કેસના જામીન લઈ શકો એમ વાત નથી. આ જે બાબત છે પુરવઠાની બાબત છે બધા જે તમારી રજૂઆત હતી એ બધાના નિવેદન મેળવશું. આવતીકાલે ટીમ હું બનાવીશ, બધાના નિવેદન આજે મેળવશું. ઘોડાખંડમાં લખજો એમાં માલ નથી મળ્યો ઘોડાખંડ અને ઝાંઝેસર હવે બધા કેસના તો હે ને તમે રજિસ્ટર તરીકે તમે જામીન દઈ શકતા હોય છે. અને પુરવઠા શાખા આખા તમારા અંડરમાં આવે. હવે બરાબર છે પણ અમારે હેડ ઓફિસમાં આ રિપોર્ટિંગ અમારે ત્યાં કરવું પડે. તમે આ રિપોર્ટિંગ કરશો તમે કાલ બીજું પકડશો તો કેટલાક રિપોર્ટિંગ તપાસ કોણ કરશે રિપોર્ટિંગની તપાસ કોણ તમારા ગામડે આવ્યા કરો તમે આ મોકલો સ્ટોક ઉપરથી અને અમારી પાસે ફોન ઉપર ફોન ગામડે ગામડે જ આવે કે અહીંયા માલ પીડ્યો તમે આવી જાઓ અહીંયા માલ પીડ્યો આવી જાઓ સ્ટોક પૂરો મોકલે તો માલ વેચાય છે વિસાવદર સિટીમાં જ મોટો જથ્થો પડ્યો સિટીમાં પડ્યો હવે છે ને ફિટ થઈ ગયા છે અમારા કાર્યકરો ત્યાં માથે બેસી ગયા છે હવે માલ નીકળે એમ નથી એમના પછેડી ન્યા હલવાની છે. મળે એમ નથી હવે એ કોઈ ગાડી નીકળી માલ ભરાય ને એટલે સાહેબ રોડ ઉપર ઈ પકડવાના છે અને અમે વાટે બેઠા છે કે ગાડી ભરે ઈ. કાંઈ નથી થાય હમણાં ભરાય ગાડીઓ ભરાય એમ નથી તમે આંબીએ જાવ એ પાકું છે બધું બંધ થઈ ગયું વિસાવથી વાડા બંધ કરી દીધું હા. આ કામ પોલીસનું છે તપાસ કરવાનું ખરેખર પણ હવે કલેક્ટર સાહેબ હવે ભગવાન જાણે કેદી હુકમ દે અમારે આપણે આ કાલનો કાર્યક્રમમાં બધો બંધ રહી ગયો સાહેબ તપાસ કર્યા ગામમાં આપણે કલેક્ટર સાહેબ પાસે બધા વ્યા ત્રણ આ નહીં ઘોડાસણ અને ઝાંઝેસર રોડ તપાસ સાહેબ પાસે કરું જવાનું. જાય કોણ જાય આપણે જ જવાનું આપણે જ જવાનું કોણ જાય મામલતદારશ્રી નો જાય ને મામલતદારશ્રી ફરિયાદ ન આપે મામલતદારશ્રી કઈ હુકમ ન કરે તો પછી આપણે જ જવું પડશે ને કોણ જાય જનતા જાય કરવું પડે આપણે જ કરવું પડે આપણે કાલે સવારમાં ગઈ બાજુ બધે ચાલે ટ્રેક્ટર અને હાલો મેસેજ નાખો એટલી જ વાર છે ભાઈ ત્યારે જ બેઠા બધા ગામડા બધા આવી જાય એમ જ છે જય ગિરનારી ગિરનારની ગોખમાં જઈને બેહીએ બીજું હોય હું આપણે ન્યાય બેહું ત્રણ ગામો છે કાલે મારી ઘોડાસણ ઝાંઝેસર અને આ જેતલવાડ આ ગામ તો એક જ છો અને જે ટીમ આવે ને એ ભલે નહીં હોય અહીંયા અનાજ તો સરકારી જ જાય છે ને ઘોડાસણમાં જ્યારે ટીમ આવે ને અલા, ત્યારે ભાઈ, જાણ કરે એટલે આપણે ટીમની સાથે રહેવાનું. એ ત્રણેય ગામની સ્ટેપ બાય એ તમે જોશો એ તપાસ થાય. આ સુધી અમે આંબી જાવ સાહેબ બાપાની. તમે મોડું કરજો તમે આંબી જાવ પણ અત્યારે એક કાર્ય કેમ છે આટલા બધા કામ થઈ ગયા કે આપણે ઓલા 5 જમણું ગઈ હતી ને તો ઓફિસે અમે બધી ટીમો બરાબર તો ઓફિસે પણ લોકો આવી બહારથી બોલાવો સાહેબ કોક ને કોક સરિયું મારી દે ને પછી તમે એમ કહો કે સરિયું તો એને મરવા તો દો પછી આગળ. ઓલા પુલની છે સમજો, હા તમારી જે પેલાની રજૂઆત હતી તે અમારી આખી ઓફિસમાં બધા સ્ટાફને મોકલી દીધા હતા અમારે આમાં મોકલો તમારી ફરજ છે તો બધો સ્ટાફ ગયો હતો. આ અમારો આખા ગુજરાતમાં અમારો સ્ટાફ રખડે તાલુકાના બધા લોકો આવતા હોય એ હેરાન થાય ને કોઈ સ્ટાફ ન હોય તો બીજા તાલુકામાં જ બોલાવો જિલ્લામાંથી બોલાવો ખોટું થાય છે તો કલેક્ટર સાહેબ ને કયો ટીમ મોકલે અને એને રજૂઆત કરો કલેક્ટર સાહેબની અટે હે ટીમ અને નવા મહિનાનો માલ મોકલો એટલે બીજા ખાસી માટે કામ ગાંઠિયા કરવા માંડે હા તેલ ને ખાંડ ગાંઠિયા જેવો તો લોટ નથી આવતો તો ગાંઠિયા બનાવે ડાયર આવે ને દરીને ખાઈ પેલા હળી ગયેલા સીણે હવે પારા ખાવ હા બાબા
આમાં મારો એક પ્રશ્ન છે. પેલું લખી દે કે બીજો આદેશ ન થાય ત્યાં સુધી જથ્થો યથાવત સ્થિતિમાં જાળવી રાખવાનો. એમાં સાહેબ અહીં તમે લખ્યું કે અહીં સસ્તા અનાજની દુકાન છે, આ ઘર છે, આ દુકાન વિતરણ પોઈન્ટ છે. વિતરણ point તમે સાબિત કેમ કરી શકો? તમે કેમ નથી કર્યું? અમે તમને લઈએ. લોકો અહીંથી લેવા આવે છે, શું આવે છે? અહીંથી લઈ જાય તો અમે કહીએ છીએ સાહેબ કે ચોરી થઈ છે. તમે બોલો, એમ જો લોકો કે તો માનતા હોય તો હાલો બહાર લોકો ઉભા. તમે લોકો ચીજ માની લેવાના હોય તો લોકો જે છે એમને અનાજ નથી મળ્યું. દુકાનદારે આવીને કીધું અહીંથી વિતરણ કરું છું. ના જતે વખતે હુકમ અહીંયા થયેલો કોઈ છે. જાતની સાબિતી નથી. ભાડાના મકાનમાં એ બોર્ડ હોવો જોઈએ, કાયદેસર અહીંયા તમારે એક ગમે એ હોવું જોઈએ. નથી દેતા કોને ક્યાં રાખો એ તો એનો પ્રોબ્લેમ છે. દુકાન એને હુકમ નથી દેતા. લીધું એનો પ્રશ્ન છે. આમ મારી વાત સાંભળો, જે તે વખતે ભાડાના મકાનમાંથી આ વિતરણ કરવાનો હુકમ થયેલો છે. એક મિનિટ સાહેબ, આ વાતચીત સાંભળો. એ વચાઈ ગયું ભાઈ. નહીં તમે નથી વેચ્યું એટલે જ કહું છું. પંચોથી પૂછા કરતા શ્રી રજાકભાઈ પરમારના મકાનમાં સસ્તા દુકાન ભાડાથી કે સમજૂતીથી રાખી તેમાં જાહેર વિતરણ વ્યવસ્થાનું અનાજ અંગેનું રેશન કાર્ડ હોલ્ડરને વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ પોઈન્ટ ઉપર કોઈ બોર્ડ જોવા મળી આવેલ નથી કે જથ્થાના સ્ટોક અંગેનું બોર્ડ પણ જોવા મળી આવેલ નથી. વિતરણ કરવામાં આવતી જણસીનું નમૂના પણ રાખવામાં આવેલ નથી. સ્થળ ઉપર ટેબલ તેમજ વજન કાંટા જેવી સામગ્રી જોવા મળે છે. દુકાનદાર શ્રી દેવજીભાઈ કાનજીભાઈ તાળાને સ્થળે રૂબરૂ બોલાવતા તેઓ હાજર થયેલ છે અને તેઓ જણાવે છે કે જથ્થો વિતરણ કર્યા બાદ જે બચત જથ્થો વધે છે તે ઉપર મુજબનો છે અને તેઓના કમ્પ્યુટર લેપટોપમાં ઓનલાઈન જથ્થો વિતરણ કરી રેશન કાર્ડ હોલ્ડરના ફિગર લીધા બાદ જથ્થો આપવામાં આવે છે. હાજર ગામ લોકોની મુખ્ય રજૂઆત નીચે મુજબ છે. આ વિતરણ પોઈન્ટ ઉપરથી જે જથ્થો આપવામાં આવે છે તેનું ફૂડ બિલ આપવામાં આવતું નથી. આ દુકાન ચાર્જમાં ચાલતી હોય દુકાન તેમના માણસો દ્વારા જેતલવડ ગામે આવી મહિનામાં 2 દિવસ વિતરણ કરવામાં આવે છે. ગામના કેટલાક અરજદારો દ્વારા રેશન કાર્ડ રજૂ કરી તેમને રેશન કાર્ડ બંધ થયા હોવાની રજૂઆત પણ મળેલ છે. રેશન કાર્ડ બંધ થયાની ચકાસણી કરવા પણ તેઓએ રજૂઆત જણાવેલ છે. અમુકને નથી મળ્યું. અચ્છા, આ સમજાઈ ગયું. કાલે નિવેદન લેવા. પછી વાંચો. આજ રોજ આ કામે વિશેષ તપાસ હેતુસર રેશન કાર્ડ હોલ્ડરોનું નિવેદન લેવા જરૂરી જણાતું હોય આ બાબતે નાયબ મામલતદાર સાહેબની અધ્યક્ષસ્થાને તપાસ ટીમ રચના કરી દરેક જગ્યાએ તપાસ કરવામાં આવેલનું નિવેદન લેવામાં આવશે, જે સર્વાનુમતે ગામ લોકો દ્વારા નક્કી કરવામાં આવશે. સાહેબ તમે આમાં એમ લખો 2 દિવસ વિતરણ કરે છે એમ એ લખ્યું ભાઈ. 2 દિવસ નથી કરતા. એક કાંઈ વાંધો નહીં. કોઈ નિયમ ભંગ જ છે. નિયમ ભંગ જ છે. એક દિવસ અંડું ખોલે છે અને એક દિવસ વિતરણ નો કહેવાય. અંડું ખોલી એ વિતરણ નો કહેવાય. વિતરણનો ભાગ જ કહેવાય. તમારો અંગૂઠો લેવો એ વિતરણનો જ ભાગ કહેવાય. મજૂરી કરતા હોય એ 2 દિવસ અહીંયા હોય કોઈ ન હોય. લાઈનમાં ઉભા રહે. એક દિવસ આખો દિવસ અંડુખો દેવામાં અને બીજે દિવસ આખો દિવસ માલ લેવામાં ઉભા રહે. તો ગરીબ માણસો મજૂરીએ જાય કે ન જાય? એમની પાસે ચાર્જ છે ને, ચાર્જ એટલે એને આ પ્રશ્ન થાય એને ગોઠવવું પડે. એના ગામમાં જે બોર્ડ છે અને દુકાન જ્યાં વિતરણ થઈ જાય પછી અહીંયા આવીને કરી શકે ને. એમને ક્યાંથી બધી ડાઉન થઈ જાય એટલે બપોર લગી બે પબ્લિક લઈ લઈ છે. વાંધો નહીં. હાલો સાહેબ, હવે તમે શું કહેવાના છો એમને કાલ જણાવજો. બરાબર, કાલે હે ને ટીમની રચના કરશું. બરાબર, કાંઈ વાંધો નહીં. એવું તમે બધું જોઈ લીધું છે, પણ હવે તમે આ નિવેદન પછી શું કરવાના છો એ જવાબ લેવા અમે તમે આવશું. હા, નિવેદન પછી આ બધા નિવેદન પાછા તમને ધંધે લગાડજો. હવે તમે કોઈનું ગણી ગણી થાકી જાઓ. એટલી પીડી છે. પબ્લિક નથી નિવેદન દેવું, બેઠી રાહ જોઈ કેટલી. એ સીટ પર છે. નહીં, એ હવે સાહેબનો વિષય છે. સાહેબને પૂછો. ગમે આવે તો અડવાની એ માલનો આપણે વિષય નથી. સાહેબ આ બાઈને હજી માણસો ઉભા હો નિવેદન અને નિવેદન તો કાલે મેળવવાના છે બધા. આપણે જાહેરમાં કહી દઈ કે ભાઈ કાલે ટીમની રચના થઈ ગઈ છે, કાલે નિવેદન આવો. સમજ્યા? એ તમે ચિંતા ન કરો. એ તમને અમે સહકાર આપ્યો.
આ કૂપન સાહેબ એ હવે કાલે આવશે, ઘરે આવશે, કાલે આવશે. ઘરે આવશે. હાલો હાલો પંચમી સહી કરી દો. ગામના સાહેબ સરપંચ ને લઈ લો. પંચમાં સહી હું નથી વાત જ. પંચમાં સહી કરવાની છે પછી. હા, પંચ લોકોમાં સહી કરવા. હા, એમાં કાંઈ એમ ન હોય. એને ક્યાંય ધક્કોય ન ખાવાનો હોય, કાંઈ ન હોય. ના એવું કઈ નથી. હા, એ તો હું કહું છું ને, હું જ સામે તો બધા કરી દે પણ તમે સરપંચ ની વાટે ઉભા રહો. નહીં નથી. પણ તો રોટલા ખાવા વહી જાય છે. ગામના ગમે એ કરજો, આપણે કરી દેવાનું વાંધો નહીં. ગામના પાંચ જણા ગમે હા. ગામના આગેવાનો કરી દે બે પાંચ. હું કહું છું ને, હું જોઉં તમને. પાંચ જણા સહી. ભાઈ કોક નું કૂપન 5 જણા સહી કરી નાખો. તમારું આખું નામ લખાવી દો. પંચોની સાક્ષી એ કામ થયું છે, બસ બીજું કઈ નથી. લઈ ગયો છે. મિલનભાઈ ની હાલો મિલનભાઈ લઈ આવો. હા એ યાર રોજ કામ છે. રોજ કામ છે ભાઈ, આમાં તારીખમાં નથી જવાનું. એમાં કઈ ન હોય. ધંધે જતો હોય ન મેળ થાય. તમે અંદર હાલો.